નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગુણિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારમાં આપણે કળશ 31 સુધી સ્વાધ્યાય કર્યો છે. ગાથા 18 પછીથી મુનિવરે 6 કળશ કયા છે. એમાં આપણે કળશ 30 અને કળશ 31 બે કર્યા છે. હવે આજે કળશ 32 લઈએ છીએ. સંજ્ઞાન ભાવ પરિમુક્ત વિમુગ્ધ જીવ કુર્વન શુભાશુભમ નૈક વિધમ સ્વકર્મ વિર્મુક્તિ માર્ગમ ગુણ મધ્ય વિવાંચિતુનો જાનાતિ તસ્ય શરણમ ન સમસ્તિ લોકે. 32માં કળશના અર્થમાં કહે છે કે જે જીવ સમ્યક જ્ઞાન ભાવ રહિત સમ્યક જ્ઞાન ભાવ એટલે પોતાના આત્માનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહેવાનો ભાવ, એ સમ્યક જ્ઞાન ભાવ છે. જે જીવ સમ્યક જ્ઞાન ભાવ રહિત વિમુગ્ધ એટલે મોહી અથવા તો ભ્રાંતિમાં રહે છે, મોહી થાય છે, તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષ માર્ગને લેશ માત્ર પણ વાંચવાનું જાણતો નથી. તેને લોકમાં કોઈ શરણ નથી. બહુ મોટી વાત કરી દીધી. જે જીવ સમ્યક જ્ઞાન ભાવ રહિત વિમુગ્ધ એવો મોહિત એવો ભ્રાંતિમાં રહેલો છે, તે પછી શું કરશે? સ્વરૂપને જાણતો નથી એટલે શું કરશે? સ્વરૂપની દ્રષ્ટિ જ નથી. સ્વરૂપ કોને કહેવું, આત્મા કોને કહેવો એ જ જેને ભાન નથી, એ તો પૂરેપૂરું જીવન શુભાશુભ ભાવમાં જ વિતાવશે. જેને ખબર છે એ સ્વરૂપ પ્રાપ્તિનો પ્રયત્ન પુરુષાર્થ નથી કરતા, તો જેને ખબર જ નથી એ શું કરવાનું? એને તો એમ છે કે જે કરે છે શુભાશુભ ભાવે રહ્યો છે એ જ બધું બરાબર છે. અને એ તો એ જાણતો નથી કે જે ભાવ કરે છે એ શુભ કે અશુભ પ્રકારના ભાવ છે, એમે ભાન નથી. એટલે જેને આત્માની ખબર નથી એ શું કરે? આ શ્લોક બહુ ઊંચો છે. વિચાર તો કરીએ કે જેને આત્મા જેવી વસ્તુની ખબર નથી, આત્માના હોવાપણા વિશે પણ શંકા છે, અને આત્માના અવિનાશીપણા વિશે પણ શંકા છે, આત્મા શું કરે શું ન કરે, આત્માનું શું સામર્થ્ય છે, આ બધી વસ્તુનું કાંઈ ભાન જ નથી. મોક્ષ કોને કહેવો અને એવો મોક્ષ કોણ પ્રાપ્ત કરે એવાનું કાંઈ જાણતો નથી. એવો ભ્રાંતિમાં જ રહ્યો છે. જગતના પદાર્થો પ્રત્યે એવી ભ્રાંતિમાં રહ્યો છે કે એ બધા એને સુખ આપે છે. પરિગ્રહમાં પડ્યો છે, અનેક પ્રકારના પરિગ્રહમાં, અનેક પ્રકારની ભ્રાંતિમાં રહ્યો છે. એ પછી ઈચ્છા ક્યાંથી કરે? અહીંયા એમ કહ્યું છે ને કે વાંચવાનું જાણતો નથી. અહીંયા મોટી વાત તો એ છે. અનેકવિધ કર્મને પછી કરે એ વાત બરાબર, પણ પછી એને તો મોક્ષ માર્ગ શું છે એટલે કે મોક્ષ માર્ગને લેશ માત્ર પણ વાંચવાનું જાણતો નથી. એની ઈચ્છા નથી અંદર મૂકી.
આપણે મુમુક્ષુ શબ્દ વાપરીએ છીએ, બધાને ખ્યાલ હશે. મુમુક્ષુ, મુમુક્ષુ એટલે મોક્ષ અર્થી, જેને મોક્ષની અભિલાષા છે એને મુમુક્ષુ કહેવાય. જે ધર્મ માર્ગમાં આવ્યો છે, જેને મોક્ષની અભિલાષા છે, એને આપણે મુમુક્ષુ કહીએ. જે માર્ગને જાણે છે અને પ્રયત્ન નથી કરતો એની વાત જુદી છે, એ પ્રમાદમાં રહ્યો છે. પણ જેને કાંઈ ખબર જ નથી, એ તો પછી એવા માર્ગને ઈચ્છતોય નથી, એને તો માર્ગની ઈચ્છા થતી જ નથી. મોક્ષ માર્ગને લેશ માત્ર પણ વાંચવાનું જાણતો નથી. હવે આવાને કોણ મદદ કરે? કઈ રીતે મદદ થાય? એને શું થાય? એટલે કે એને કોણ શરણ થાય? અહીંયા એમ કે છે કે તેને લોકમાં પછી કોણ શરણ થાય? એને લોકમાં કોઈ શરણ નથી. જે મોક્ષ માર્ગને જાણતો નથી, ઈચ્છતો નથી, એની અભિલાષા નથી, એને લોકમાં કોણ શરણ થાય? એને કોઈ શરણ થતું નથી. એમ નથી કે કોઈને શરણ એ જઈ શકતો નથી, એમ નહીં, પણ એ જે રીતે વર્તે છે એને કારણે થઈને એ કોઈને શરણે જઈ શકતો નથી. કોને શરણે જવાય? વ્યવહારથી એમ કહીએ આપણે કે દેવ, ગુરુ, શાસ્ત્ર, ધર્મનું શરણું હોય, પણ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપનું શરણ હોય. તો એનો બધો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવે સરસ વાત સમજાવી છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પારા નંબર 285. શું કીધું? કે જે જીવ સંજ્ઞાન ભાવ પરિમુક્ત, સંજ્ઞાન ભાવ પરિમુક્ત એટલે કે સમ્યક જ્ઞાન રૂપી ભાવથી રહિત છે, જેનાથી બિલકુલ અજાણ છે. પરિમુક્ત શબ્દ મૂક્યો છે. સંજ્ઞાન ભાવ પરિમુક્ત, પૂરેપૂરો એ ભાવથી અજાણ છે, એનાથી રહિત છે. સમ્યક જ્ઞાન રૂપી ભાવથી રહિત છે. ચૈતન્યની નિર્મળ નિર્વિકાર પરિણતિથી રહિત છે. ભગવાન આત્મા ચેતન જ્ઞાન આનંદનો દરિયો એની પરિણતિથી રહિત છે. અનંત ગુણ અને અનંત ગુણનું એક રૂપ પરિણામ એવી એક કારણ શુદ્ધ પર્યાયને તો જાણતોય નથી. અનંત ગુણ છે અને અનંત ગુણ સાથે તન્મય રહેલી એવી કારણ શુદ્ધ પર્યાય જે ત્રિકાળ રહી છે, જેને લીધે કાર્ય શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, એમાંનું કાંઈ જાણતો નથી. પોતાની એવી પરિણતિ છે, ચૈતન્યની નિર્મળ નિર્વિકાર પરિણતિથી રહિત છે. તે વિમુક્ત અથવા મોહી ભ્રાંત છે. અંદર ભગવાન આત્મા નિત્ય નિર્વિકલ્પ સહજ ચિદાનંદમય પ્રભુ છે, પરંતુ તેનું જેને ભાન નથી, તેનો જેને આશ્રય વર્તતો નથી, તે જીવ ચૈતન્યની નિર્વિકલ્પ અભેદ પરિણતિથી રહિત એવો મોહી ભ્રાંત છે, એમ કે છે. આગળ કહે છે કે તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થતો. ગુરુદેવ કહે છે કે લ્યો, આ કહેવું છે કે નિજ જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્માની નિર્મળ અંતર પરિણતિ જેને નથી, તે મોહી ભ્રાંત જીવ પુણ્ય પાપના અનેક પ્રકારના વિકારી પરિણામોને કરે છે. વ્યવહારમાં આપણે કહીએ છીએ ને, છોકરા ના ભણતા હોય તો કે જે ભણતું નથી એને એમ કહેવાય કે ભણતો નથી એટલે પછી બીજી બધી માથાકૂટ કર્યા કરે છે. કહીએ છીએ ને, એવું જ છે. જેને આત્માની પડી નથી એને પછી બહારમાં અનેક પ્રકારે પછી માન્યતા હોય, પ્રેમ હોય, ભ્રાંતિ હોય, બધું હોય. શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્માની નિર્મળ અંતર પરિણતિ જેને નથી એમ કહ્યું એટલે અંદરમાં નથી એમ કહેવાનો આશય નથી. અંદરમાં તો પડ્યું છે, પણ એ પડ્યું છે એ કોને છે? પડ્યું છે એ કોને છે? જે એનું લક્ષ્ય કરે એને છે. બાકી અંદરમાં પડ્યું છે એમ કહેવાથી શું ફાયદો? અંદરમાં પડ્યું છે એમ કહે છે જે લોકો શાસ્ત્ર વાંચી અભ્યાસ કરી અને બીજા બોલે એટલે એમ બોલે કે અનંત ગુણ છે. પણ હવે અનંત ગુણ છે
અને એ અનંત ગુણનું પરિણમન છે. એવા પરિણમનનો અનુભવ કરવાનો જો તું પ્રયત્ન ન કરતો હોય તો તને અનંત ગુણ છે એ બોલેલું શું કામનું? એ માત્ર તું બોલે છે, પોપટની જેમ બોલે છે. પોપટ કાંઈ મિનિંગ સમજતા નથી, એવા ભાવે થતા નથી, છતાંય બધું બોલે, જેમ બોલાવીએ તેમ બોલે છે. એટલે અહીંયા ગુરુદેવે એ અર્થમાં અહીંયા કહ્યું છું કે જેને પરિણતિ નથી, એટલે કંઈક એને અંદરમાં પરિણતિ નથી એમ નહીં, પણ હવે કોને પરિણતિ છે તો કે જે એનું લક્ષ્ય કરે છે એને સાચા અર્થમાં તો પરિણતિ છે. જે લક્ષ્ય જ કરતો નથી એને પરિણતિ ક્યાં રહી? ઘરમાં જૂના ઘર હોય ને એની અંદર મોટો ચરુ દાટેલો હોય ને એની અંદર 10-12 કિલો સોનું પડ્યું હોય ઘણા વખતનું, એની ખબર જ નથી તો એ ધનવાન ક્યાંથી કહેવાય? એની ખબર જ નથી એને કે અંદરમાં આ પડ્યું છે, એની ખબર જ નથી. તો પછી એને ક્યાં એ રહ્યું? અને કદાચ કોઈકે એને કહ્યું કે તારા દાદા પરદાદા દાટી ગયા છે, તો એ એમ બોલ્યા કરે કે મારા પરદાદા દાટી ગયા છે, મારા દાદા આવું સોનું દાટીને ગયા છે, બસ એમ બોલ્યા કરે તો એથી એ શું ફાયદો? એટલે આપણે જ્યાં એ બે પ્રકારના જ જીવો છે. એક તો જાણતા જ નથી અને બીજા આ શાસ્ત્રના અભ્યાસ સ્વાધ્યાય કરે ને વાતો કરે. આત્મા તો જ્ઞાન આનંદનો સાગર છે, વાત કરે 1 કલાક ચાલે પછી પાછું હતા ત્યાં ને ત્યાં. આત્મા બુકમાં, ગિરીશભાઈ કહે છે ને કે આત્મા બુકમાં. મોટાભાગના જીવોને એમ જ છે, વાત સાચી છે ગિરીશભાઈની, મોટાભાગના જીવોને એમ જ છે, સ્વાધ્યાય કરે એટલે આત્મા બુકમાં આવ્યો હોય ત્યારે વાત આત્માની ને પછી તો બધું ભૂલી જાય, પોતે આત્મા છે એમ નથી વિચાર કરતા. અહીંયા એટલા માટે એમ કહ્યું છે કે ચિદાનંદ ઘન પ્રભુ આત્માની નિર્મળ અંતર પરિણતિ જેને નથી તે મોહી ભ્રાંત જીવ પુણ્ય પાપના અનેક પ્રકારના વિકારી પરિણામને કરે છે. બીજું કાંઈ નથી કરતું, એ જ કરે છે, વિકારી પરિણામને જ કરે છે. સ્વ આશ્રયે જેને અંતરમાં નિર્મળ પરિણતિ નથી તે ભ્રાંત મોહી જીવ અજ્ઞાન ભાવે કરતા થઈ ને પુણ્ય પાપના વિકારી પરિણામને કરે છે. એ સમ્યક જ્ઞાનથી રહિત છે ને, તેથી એને ભગવાન આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ નથી, સ્વાનુભૂતિ થઈ નથી, પોતાના સ્વરૂપનો અનુભવ થયો નથી. સમ્યક જ્ઞાનથી રહિત છે તેથી એને ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ, પોતાનું શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ, પોતાનું અનંત ગુણોનું એક રૂપ ભવન જેને અનુભવમાં આવ્યું નથી, એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ નથી. તો એને શુદ્ધ ચૈતન્યની પરિણતિનો સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન ને રમણતાના ભાવનો અભાવ છે. અને એમ છે તો પછી એ અનેક પ્રકારના શુભાશુભ વિકારી પરિણામને કરે છે. આગળ કહે છે કે તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષ માર્ગને લેશ માત્ર પણ વાંચવાનું જાણતો નથી. અજ્ઞાની જીવ મોક્ષ માર્ગને લેશ માત્ર પણ વાંચવાનું જાણતો નથી, કેમ કે તે રાગના કરતાપણામાં રોકાયેલો છે. એટલે કે અત્યારે તો ભક્તિ, પૂજા, જાત્રા આ બધો શુભાવ જ હોય, આપણે એ જ કરી શકીએ, બીજું શું કરીએ, એટલે શુભાવ કરવો જોઈએ, આવી માન્યતાઓ. આગળના પેરેગ્રાફમાં કહે છે કે શુભાવ કરીએ તો આપણને લાભ થશે, આપણો પરંપરાએ મોક્ષ થશે, એમ અજ્ઞાની માને છે. તે કહે છે શાસ્ત્રમાં પણ એવી વાત આવે છે, માટે આપણે શુભાવ કરીએ એમાં ખોટું શું છે? આ જરા જુદા પ્રકારના જીવની વાત ચાલે છે, પણ મૂળ અપેક્ષાએ સમજીએ તો એ એવા જ છે. એને ખરેખર મોક્ષની અભિલાષા નથી. મોક્ષની અભિલાષા હોય એને શુભભાવની અંદર ઇષ્ટપણું હોય નહીં. મોક્ષની અભિલાષા વાળાને શુભભાવમાં ઇષ્ટપણું હોય જ નહીં. એટલે આ એના જેવા જ છે. એમ કે શાસ્ત્રમાં પણ એવી વાત આવે છે, માટે આપણે શુભભાવ કરીએ એમાં ખોટું શું છે?
પાપ તો નથી કરતા ને, અશુભ ભાવ તો નથી કરતા ને, એના કરતા તો સારા છીએ ને. આવું જે કૂદી કૂદીને બોલે છે એ વાસ્તવમાં સાચો શુભ ભાવ નથી કરી શકતો, એ અભિમાનમાં જ છે. શાસ્ત્રમાં એ શુભ ભાવની વાત આવી છે તો એ કોના સંબંધે અને કઈ પદ્ધતિએ કથન છે, કઈ અપેક્ષાથી એ કહેવામાં આવ્યું છે એ એને કાંઈ ખબર નથી. બસ માત્ર બોલવા ખાતર બોલે છે. ગુરુદેવ કહે છે કે માત્ર આંધળે બેડું કૂટે રાખે. બાપુ તું શુભરાગનો કરતા થા છો કે થાય છે એ ઝેરના પ્યાલા તું પીએ છે હો. કારણ કે શુભભાવ પણ રાગ છે, ઝેર છે, ને જ્ઞાની સંત એ ઝેર પીવાનું કેમ કે? કોઈ જ્ઞાની પુરુષે શુભભાવ દ્વારા ધર્મ છે એમ કહ્યું જ નથી ને કહે નહીં. જેના દ્વારા બંધ પડતો હોય એના દ્વારા ધર્મ થાય અને એ આદરણીય કરવા લાયક છે, ઈષ્ટ છે, એવી જ્ઞાનીની વાત હોય જ નહીં. અશુભ છોડવા માટે જે ખૂબ અશુભ પ્રવૃત્તિમાં જ રોકાયો છે એને શુદ્ધનો પરિચય આપવો છે ત્યારે શુદ્ધની વાત કરી અને પહેલા એને અશુદ્ધમાં બે પ્રકાર જે કયા એમાં અશુભ ભાવ, એમાંથી શુભ ભાવમાં જવાની અપેક્ષા એ કોઈક જગ્યાએ શાસ્ત્રમાં કથન આવે, પણ એમાં એમ નથી આવતું કે શુભ ભાવ દ્વારા તું આગળ વધીને શુદ્ધમાં જઈશ, એમ નથી કહ્યું. શુદ્ધમાં જાય છે એને એવા શુભ ભાવ હોય છે એમ કહેવામાં આવે. ત્યાં તો ખરેખર તો એ વ્યવહાર સમજાયો છે. જેને પુરુષાર્થ શુદ્ધ ભાવનો ઉપડ્યો છે, જેને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડ્યો છે, એને આવા પ્રકારે શુભ ભાવ હોય છે. ખરેખર તો એમ કહેવામાં આવ્યું છે. જો ચરણાનુયોગના જે ગ્રંથ છે ને એને પણ આપણે શાંતિથી જરાક સમજીએ ને તો ખ્યાલમાં આપણને આવે કે પદ્મનંદી પંચવિસંતિની અંદર બધા અધિકાર જે કયા છે એમાં એ વાત તો આવે જ છે કે જો તું સમ્યક દ્રષ્ટિ હો તો તું આમ કરજે. પછી ઉપદેશ છે આખો. સમ્યક દર્શન પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એની તો મુખ્યતા છે, અને પછી બધો જે વ્યવહાર કયો છે તો એ વ્યવહાર તો એમ સમજાવવા માટે કહ્યો છે કે સમ્યક દ્રષ્ટિને, એવા આત્મજ્ઞાનીને, એવા મોક્ષના અભિલાષી જીવને, એવા સમીપવર્તી જીવને, એવા ભવ્ય જીવને આવો વ્યવહાર હોય છે એમ કરી અને વ્યવહાર સમજાયો છે કે એને વ્રત, તપ, ભક્તિ આદિનો વ્યવહાર હોય છે, એને દયાદાન વગેરે હોય છે. એટલે તને પણ એ હોય એટલે તું ક્યાંક ભૂલતો હો તો સંભાળજે. ચરણાનુયોગમાં જે કહેવામાં આવ્યું છે એ આ રીતે વાત છે. તો ચરણાનુયોગના ગ્રંથને વાંચવા વાળા માત્ર એના ઉપદેશને પકડે છે, પણ એ કઈ અપેક્ષાથી ઉપદેશ કોને માટે કહેવામાં આવ્યો છે એ સમજતા નથી. આ તો કેવું છે કે મેડિકલ સ્ટુડન્ટને એમ કહેવામાં આવે કે ભાઈ તમે ક્લિનિકમાં આવો ત્યારે અપ્રોન પહેરીને આવવું એ જરૂરી છે. પહેરવો એ જરૂરી છે. તમે બધે ટચ કરતા હાથે તો અપ્રોન પહેરવો જરૂરી છે. હવે એ તો એની અપેક્ષાથી વાત કરી છે. પછી પેલો માણસ ગામમાં અપ્રોન પહેરીને ફરવા માંડે એનો શું અર્થ છે? શું એ ડોક્ટર થઈ જવાનો? એટલે ચરણાનુયોગના જે કથન કરવામાં આવ્યા છે એમાં તો આખો વ્યવહાર દર્શાવવામાં આવ્યો છે કે જે જ્ઞાની છે, મોક્ષાર્થી છે, એને આવો જ વ્યવહાર હોય, એને ભક્તિ હોય, પ્રભુ પ્રત્યેની ભક્તિ હોય, એને પ્રભુ પ્રત્યેનો અહોભાવ હોય, એને વ્રત તપ હોય ને હોય, એને દયાદાનના ભાવ હોય જ, અને એવી એની ક્રિયાઓ બાહ્યમાં હોય જ, એમ એ જણાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. એટલે જ્યાં જે અપેક્ષાથી વાત કરી હોય એને સમજવી જોઈએ ને. આ સૂંધું પકડીને ખુદે શું કહે છે, આંધળે બેરું કૂટે રાખે છે. શુભ ભાવ દ્વારા ધર્મ થાય છે અને એવી વાત શાસ્ત્રમાં આવે છે. એટલે આપણે શુભ ભાવ કરીએ એમાં ખોટું શું છે? આવા કથન કરવા વાળો અભિમાનમાં છે, બીજું કાંઈ નથી. એને શુભ ભાવની ખબર નથી. એને શુભ ભાવ કહેવાય એ જાણતો નથી. શુદ્ધના લક્ષ્ય જે ભાવ છે તે જ શુભ ભાવ છે. શુદ્ધના લક્ષ્ય જે રહ્યો છે એના ભાવ શુભ હોય, પણ શુદ્ધનું લક્ષ્ય જ નથી એને શુભ ભાવ વળી ક્યાંથી?
કદાચ એ કંઈક થોડો પુણ્યનો બંધ થાય તો એ પાપાનો બંધી પુણ્યનો જ બંધ પડે, બીજું કાંઈ થાય નહીં. હૃદય અહીંયા કહે છે કે એક તો રાગમાં પડતા થઈને ત્યાં રોકાઈ ગયો છો અને પાછો એનાથી લાભ, શુદ્ધ ભાવથી રાગથી લાભ મોક્ષ થવાનું માને છે. તેથી તું મરણ ટાણે મૂંઝાઈ જઈશ ભાઈ, અટકી જઈશ. તારા એ મરણ અસમાધિ મરણ થશે, ક્યાંય ચાલ્યો જઈશ. એ વખતે તારી લેખ્યા એવી હશે અને તું ક્યાંય ચાલ્યો જઈશ. આમ રાગના કરતાપણાના ભાવવાળો અજ્ઞાની મૂંડ જીવ રાગ રહિત એવો જે મોક્ષ માર્ગ છે તેને લેશ માત્ર પણ વાંચવાનું જાણતો નથી, અને વાંચવાનું જાણતો નહીં હોવાથી ચાર ગતિના પરિભ્રમણ કરે છે. હૃદય સ્પષ્ટતા કરે છે કે જુઓ, અજ્ઞાની મોક્ષ માર્ગને લેશ માત્ર પણ કરતો નથી એ તો છે. અજ્ઞાની મોક્ષ માર્ગને લેશ માત્ર પણ કરતો નથી એ તો વાત અહીંયા છે. તથા તે મોક્ષ માર્ગને લેશ માત્ર પણ વાંચતો નથી, ઈચ્છતો નથી, એમ પણ વાત છે અહીંયા. તે ઉપરાંત અહીં કહે છે કે અજ્ઞાની મોક્ષ માર્ગને લેશ માત્ર પણ વાંચવાનું જાણતો નથી, એની ઈચ્છા કરવાનું જાણતો નથી. કેમ કે તે માને છે કે જે આ શુભભાવ કરીએ છીએ તે સારું જ કામ છે અને તેમાંથી શુભભાવ કરતા કરતા મોક્ષ થઈ જશે. આવી ભ્રાંતિમાં પડેલો અજ્ઞાની મોક્ષ માર્ગને લેશ માત્ર વાંચવાનું જાણતો નથી. મોક્ષ માર્ગની વાંછા તો દૂર રહો, મોક્ષ માર્ગની વાંછા તો દૂર રહો, પણ તેની વાંછા કરવાનું તે જાણતો નથી. એવો હારે બે ખબરો છે. એમ ને એમ ભ્રાંતિમાં પાગલપણે એની જિંદગી ચાલી જાય છે. અંદર પાઠમાં છે કે નિર્મુક્તિ માર્ગમ અણુમ અપી અભિવાંચિતું નો જાનાતિ. નિર્મુક્તિ માર્ગમ અણુમ અપી અભિવાંચિતું નો જાનાતિ. શુદ્ધ ચિન્માત્ર અભેદ આત્માની દ્રષ્ટિ, અભેદ આત્માનું જ્ઞાન અને અભેદ આત્મામાં રમણતા એવો જે મોક્ષ માર્ગ, કેવો મોક્ષ માર્ગ? શુદ્ધ ચિન્માત્ર અભેદ આત્માની દ્રષ્ટિ, અભેદ આત્માનું જ્ઞાન અને અભેદ આત્મામાં રમણતા એવો જે મોક્ષ માર્ગ તેને કહે છે વાંચવાનું અજ્ઞાની જાણતો નથી. અને એને મોક્ષ માર્ગની ભાવના તો નથી, પણ એવી ભાવનાની વાંછા પણ નથી, ને એવી ભાવના કરતા આવડતું નથી. એની ભાવનાની વાંછા કરવાનું એ જાણતો નથી. આગળ કહે છે કે મુનિરાજ કહે છે એને કે તેને લોકમાં કોઈ શરણ નથી. આવા મૂંડ ભ્રાંત જીવને લોકમાં ક્યાંય શરણ નથી. અર્થાત તે અશરણ 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 અત્યંત અશરણ જ છે. ચાર ગતિમાં જ્યાં જાય ત્યાં તે અશરણ જ છે. તસ્ય શરણમ ન સમસ્તી લોકે, એમ શબ્દ મૂક્યા છે ને. સમસ્ત લોકોમાં ક્યાંય એને શરણ નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવડી ભગવાન બિરાજતા હોય, સાક્ષાત પરમેશ્વર બિરાજતા હોય, અને એમના સમોસનમાં આટલા ગણધર ભગવાન બિરાજતા હોય, એટલા મુનિરાજ બિરાજતા હોય, ઉપાધ્યાય બિરાજતા હોય, એમાંના કેટલાક તો ચરમ શરીરી યતિ છે, આ જ ભવે મોક્ષે જનાર છે. આવું હોય અને આને શરણ નથી. જગતની અંદર ક્યારેય હરિયંત પરમેશ્વર ન હોય એમ બને નહીં. 13મું ગુણસ્થાન તો શાશ્વત ગુણસ્થાન છે. 13મા ગુણસ્થાને જીવ હોય ને હોય, કોઈને કોઈ જીવ 13મા ગુણસ્થાને હોય જ. અને તીર્થંકર પરમેશ્વર બિરાજતા હોય તો કઈ એકલા બિરાજતા હશે? અરે એમના સમોસરમાં તો બીજા એવા કેવળ જ્ઞાની પણ બિરાજતા હોય છે. આવું જગત, અને આને શરણ નહીં, વિચારવા જેવી વાત છે ભાઈ. એમ કેમ હશે?
પણ પ્રભુ શરણ તો ક્યારે થાય? તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, પરમેશ્વર શરણ ક્યારે થાય? આપણે એમના શરણે જઈએ ત્યારે શરણ થાય ને. આપણે એમની વાતને માનીએ ત્યારે શરણ થાય ને. આપણે એમણે જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગે ચાલીએ તો આપણને શરણ થાય ને. સત્તારી મંગલમમાં જે 4 શરણાની વાત કરી છે એ કઈ ખોટી નથી કરી, એ અમસ્તી નથી કરવામાં આવી. ભવ્ય જીવ જેને મોક્ષની અભિલાષા છે, જેને આત્માના સ્વરૂપને જાણ્યું છે, એને જયારે એ પોતે પોતાના સ્વરૂપને વિશે નથી ત્યારે આ જે 4 શરણની વાત કરી છે એ 4 શરણ હોય છે, એટલે એ વ્યવહારથી 4 શરણ છે. સત્તારી મંગલમની અંદર વાત જે કરી છે ને 4 શરણની વાત કરી છે. હરિયંતા શરણમ પવજ્જામી, સિદ્ધા શરણમ પવજ્જામી, રાહુ શરણમ પવજ્જામી, કેવલી પનંતો ધમ્મો શરણમ પવજ્જામી. આ શરણ છે, નથી એમ નથી. જીવ જ્યારે પોતાના સ્વરૂપની પ્રાપ્તિના પુરુષાર્થમાં આગળ વધ્યો છે એવો જીવ સ્વરૂપને વિશે પછી સ્થિરતા નથી કરી શકતો. ક્ષણ માત્રમાં એ બહાર આવે છે તો એને આ શરણ છે. આ વ્યવહારથી આવું શરણ હોય છે, એને માટે આ શરણ છે. જે સ્વરૂપમાં ગયો જ નથી એને તો ક્યાં એ શરણ છે? એને તો ક્યાં એ શરણ છે? જે સ્વરૂપમાં ગયો છે, સ્વરૂપને જાણે છે, એને જ સાચા અર્થમાં આવો વ્યવહાર હોય છે. બાકી તો એ બોલે, પવજ્જામી બોલે, જ્યારે શરણની વાત કરે, પણ એને એ શરણ કઈ રીતે છે એનું એને ભાને નથી. આ જે આખો વ્યવહાર જે કહેવામાં આવ્યો છે એ તો જ્ઞાની સમિત જીવને અનુલક્ષીને કહેવામાં આવેલો વ્યવહાર છે. જે વાત ધર્મમાં કરવામાં આવી છે, જે વ્યવહારથી કરવામાં આવેલી વાત છે, એમાં સાથે નિશ્ચય છે કે એને આ વ્યવહાર હોય છે, એને પ્રભુનું શરણ હોય છે, એને પ્રભુનું શરણ ઉપકારી થાય છે, એને ધર્મનું શરણ ઉપકારી થાય છે. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે, જેને એવો પુરુષાર્થ વર્તે છે, એને એ બધું શરણ છે. પણ જેને એવી દ્રષ્ટિ જ થઈ નથી, એવો મૂંડ અજ્ઞાની અને પાછો ગળદેવ જેમ કહ્યું એ પ્રમાણે મતાગ્રહી, પોતાના મતનો આગ્રહી. ગુરુદેવ તો અહીંયા એને મૂંડ કહે છે, ગોપાળદેવે તો એને મતાગ્રહી પણ કહ્યો છે. પોતે એક મત પકડીને બેસી રહ્યો છે, બીજું વિઝાવવા માટે પણ એ તૈયાર થતો નથી, એવો મતાગ્રહી. એને તો અનંત બોધ એ વાત કરી છે. આવા મૂંડ ભ્રાંત જીવને લોકમાં ક્યાંય શરણ નથી. અશાંતિ અશરણ 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 છે, અત્યંત અશરણ જ છે. 4 ગતિમાં જ્યાં જાય ત્યાં તે અશરણ જ છે. તસ્ય શરણમ ન સમસ્તિ લોકે, તેને લોકમાં કોઈ શરણ નથી. શરણ તો રાગના કરતાપણાથી રહિત ચિદાનંદ ઘન પ્રભુ આત્મા પોતાનો અંદર છે એ એને શરણ છે. પણ એને તો એને દ્રષ્ટિમાં લીધો નથી, પોતાના શુદ્ધ આત્માને તો દ્રષ્ટિમાં લીધો નથી, અને આ શુભના કર્તૃત્વની રુચિમાં ખૂંપી ગયો છે. શુભના કર્તૃત્વની રુચિમાં ખૂંપી ગયો છે, માટે તેને લોકમાં ક્યાંય શરણ નથી. એક શુદ્ધ આત્મા જ શરણ છે. તો આપણે આ રીતે 32મો કળશ અહીંયા પૂરો કરીએ છીએ. હવે 33મો કળશ લઈએ. યહ કર્મ શર્મનિકરમ પરિધૃત્ય સર્વં નિષ્કર્મ શર્મનિકરામૃતવારી પુરે મજ્જંતમત્ય ચિન્મય એક રૂપમ સ્વમ ભાવમ દ્વયમ સમુપૈતિ ભગવત. 33ના કળશના અર્થમાં કહે છે, જે સમસ્ત કર્મજનિત સુખ સમૂહને પરિહરે છે, જે સમસ્ત બધા જ સુખ સમૂહને પરિહરે છે. એવા સુખ સમૂહ કર્મજનિત, આત્મજનિત નહીં, કર્મજનિત સુખ. ખરેખર તો એ સુખ નથી પણ સુખાભાસ છે.
કર્મજનિત સુખ એ શું છે? સુખનો આભાસ. ઘણા વર્ષો પહેલા, લગભગ 40-45 વર્ષ પહેલા મારા પિતાશ્રી સમજાવતા હતા. એ વખતે એ વાત સમજાઈ હતી, 50 વર્ષ પહેલા, કે આ આપણે જેને સુખ માનીએ છીએ એમાં ખરેખર વાસ્તવમાં સુખ નથી. કેમ કે એ દુઃખ ગર્ભિત છે. ભૂખનું દુઃખ છે ને પછી ખાઈએ છીએ તો સુખ લાગે છે. તૃષા લાગી છે, દુઃખ છે ને પછી પાણી પીએ છીએ તો સુખ લાગે છે. એટલે કોઈ પણ વસ્તુની પહેલા ઈચ્છા કરીએ છીએ, ખૂબ ઈચ્છા કરીએ છીએ અને પછી જયારે એ વસ્તુ પ્રાપ્ત થાય છે તો સુખ લાગે છે. એટલે પહેલા એ દુઃખ છે અને દુઃખ સમય છે એને આપણે સુખ કહીએ છીએ. એ સાચું સુખ નથી. સાચું સુખ તો આત્મામાંથી પ્રાપ્ત થાય છે. આવી વાત એ વખતે ઘણા વર્ષો 50 વર્ષ પહેલા સાંભળી હતી. એટલે આ જે બધું આપણને જે પ્રાપ્ત થાય છે એ બધું કર્મના ઉદયને કારણે પ્રાપ્ત થાય છે. એટલે એને કર્મજનિત કહેવામાં આવ્યું. અને એમાં એ ખરેખર સુખ નથી, પણ એ સુખનો આભાસ છે. એને અહીંયા પરિહરવાની વાત કરી છે. જે સમસ્ત કર્મજનિત સુખ સમૂહને પરિહરે છે તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખ સમૂહ રૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશય ચૈતન્યમય એક રૂપ અદ્વિતીય નિજ ભાવને પામે છે. નિષ્કર્મ સુખ સમૂહ રૂપી અમૃત સરોવર. કોઈ કર્મની ઉપાધિ નહીં અને કર્મને કારણે નહીં, પણ પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ, એવા સુખ સમૂહ રૂપી અમૃત સરોવર, એમાં મગ્ન થતા એવા ભવ્ય જીવની વાત કરી છે કે એને એક રૂપ અદ્વિતીય નિજ ભાવની પ્રાપ્તિ થાય છે. અદ્વિતીય નિજ ભાવની પ્રાપ્તિ થાય છે. બહુ સુંદર સરસ છે. ગુરુદેવ પાસેથી એનો અર્થ વિસ્તાર બધું સમજીએ. અહીંયા પ્રવચન રત્ન ચિંતામણીમાં પાના નંબર 287 ઉપર શ્લોક 33 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં કહે છે, ગુરુદેવ કહે છે કે આમાં બહુ ટૂંકમાં સાર મૂક્યો છે. આ કળશમાં બહુ સારની વાત કરી છે. 18મી ગાથામાં એમ કહ્યું હતું ને કે રાગ દ્વેષ મોહનો શુભભાવરૂપ વ્યવહારની ક્રિયાનો જે કરતા થાય છે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. એ વાત 18મી ગાથામાં આવી. એ અશુદ્ધ જીવ છે. હવે એનાથી એટલે રાગના કરતાપણાથી જે રહિત છે એની વાત આમાં કરે છે. અને અગાઉના જે કળશ હતો એની અંદર પણ એ જ રીતે વાત આવે ને 32મા કળશમાં પણ, કે જે એવો રાગનો કરતા થાય છે, શુભાશુભ ભાવનો કરતા થાય છે, એને કાંઈ સરળ નથી, એ વાત કરીને. તો હવે એનાથી રહિત એટલે રાગના કરતાપણાથી જે રહિત છે એની હવે વાત કરી છે. તો બે કળશ આજે એક સાથે આપણે લઈએ. જે 32મો કળશ કયો એની અંદર પણ એ વાત આવી ને કે એને શુભાશુભ ભાવનું કરતાપણું છે, એને કાંઈ સરળ નથી. એ મૂંગ મિથ્યા દ્રષ્ટિ છે. એ જાણતો નથી કે મોક્ષ શું છે અને એની અભિલાષા નથી. અહીંયા જે રાગના કરતાપણાથી રહિત છે એની વાત કરી છે. તો કહે છે કે જે સમસ્ત કર્મજનિત સુખ સમૂહને પરિહરે છે. ગુરુદેવ સમજાવે છે કે કર્મના નિમિત્તથી એને જે સુખની કલ્પના થાય છે, સીધી વાત જ આ રીતે કરી. કર્મના નિમિત્તથી એને જે સુખની કલ્પના થાય છે, એમ નહીં કે એનાથી એના કંઈક સુખનો આભાસ આવે એ વાત નહીં. એનાથી એને ખાલી કલ્પના થાય છે, સુખ તો છે જ નહીં. સીધી વાત જ એ રીતે કરી દીધી કે કર્મના નિમિત્તથી જે કઈ ઉદયો આવે છે એ બધાને લીધે એને સુખની કલ્પના થાય છે. સુખ નથી, એ તો સુખની કલ્પના છે. આ શરીરમાં, સ્ત્રીમાં, લક્ષ્મીની પ્રાપ્તિમાં, લક્ષ્મીને રાખવામાં, વધારે લક્ષ્મી હોય તો પોતાની આબરૂ મોટી, કોઈ પદમાં,
ઊંચું પદ, કંઈક વિગાર, એ બધામાં અને ગતિમાં, સ્વર્ગમાં અને અનેકવિધ ભોગમાં સુખ છે એવી જે કલ્પના, એવી એને કલ્પના છે. તો એવી જે કલ્પના થાય છે તે કર્મજનિત છે. એને કર્મજનિત કેટલા માટે કહી કે ત્યાં કર્મનો ગોલ છે. શું ગોલ છે? કે ત્યાં એ વખતે એવા કર્મના ઉદય છે ને એ ઉદય ભાવે આ જીવ થયો છે, એટલે એને કર્મજનિત કહ્યા. એ સુખ કર્મજનિત નથી, એ સુખાભાસ છે એ પણ કર્મજનિત નથી, પણ જે સંયોગો છે એ કર્મના વિપાકને કારણે સર્જાયેલા સંયોગો છે. અને પછી એમાં પેલો કલ્પના કરે છે, સુખની કલ્પના કરે છે, એટલે એને કર્મજનિત કહેવામાં આવ્યા. અને તેને જે છોડે છે, ગુરુદેવ કહે છે કે સૂક્ષ્મ વાત છે ભાઈ, અંદર જુઓ, લખ્યું છે ને કે કર્મ શ્રમમ નિકરમ પરિવૃત્યમ, કર્મથી ઉત્પન્ન થતા કલ્પનાના સુખને જે છોડે છે. શું કરીને છોડે છે? કે શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરીને છોડે છે. હું ચિન્માત્ર ચિદાનંદમય શુદ્ધ આત્મા છું એમ અંતરદ્રષ્ટિ કરીને જે પુરુષ કર્મજનિત સુખ સમૂહને પરિહરે છે. મુનિવરે એમ કહ્યું છે. એટલે એનો અર્થ શું? કે આમાં શુભ અને અશુભ ભાવ બે દુઃખરૂપ છે એમ વાત છે. બે કર્મજનિત ભાવ છે અને બે દુઃખરૂપ છે. બે દુઃખરૂપ છે, છતાં પણ અનુકૂળતામાં એને સુખની કલ્પના થઈ જાય છે. સુખ નહીં, સુખની કલ્પના થઈ જાય છે. સુખ કઈ પ્રાપ્ત થતું નથી. તો એવા આખી દુનિયાના સુખની કલ્પનાના ભાવને જે પુરુષ છોડે છે, પરિહરે છે, સમસ્ત ભાવને છોડે છે. સુખની કલ્પનાનો ભાવ છે, કર્મજનિત ભાવ કયો એને, આત્માજનિત ભાવ નથી. તો શું થાય છે? તો મુનિવર કહે છે કે તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખ સમૂહરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા, એટલે એમાં મગ્ન થાય છે. અને પછી મગ્ન થતા તે રીતે કહ્યું એ પ્રમાણે કે એ અતિશય ચૈતન્યમય એક રૂપ અદ્વિતીય નિજ ભાવને પામે છે. સ્વરૂપમાં મગ્ન થતા એ નિજ ભાવને પામે છે. તો તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખ સમૂહરૂપી અમૃતના સરોવરમાં, એમ જે વાત કરી એને સમજાવતા ગુરુદેવ કહે છે કે તે ભવ્ય પુરુષ અર્થાત મોક્ષને લાયક આત્મા નિષ્કર્મ સુખને પામે છે. કર્મજનિત કલ્પનાના સુખને જે છોડે છે તે ભવ્ય છે, તે ભવી છે, અને તે નિષ્કર્મ સુખને પામે છે એમ કહે છે. નિષ્કર્મ સુખ એટલે શું? નિષ્કર્મ નામ રાગ રહિત એવું વિતરાગી સુખ. નિષ્કર્મ એટલે રાગ રહિત એવું વિતરાગી સુખ, પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતું વિતરાગી સુખ, જેમાં રાગનો અંશ પણ નથી એવું વિતરાગી સુખ. તો એવા નિષ્કર્મ વિતરાગી સુખના સમૂહરૂપ જે અમૃતનું સરોવર છે તેમાં મગ્ન થતા, એમ કલ્પનાના સુખને છોડે છે તો સ્વરૂપમાં સુખ અમૃતના સરોવરમાં મગ્ન થાય છે, પોતાના સ્વરૂપને વિશે મગ્ન થાય છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે એ મગ્ન થાય છે તો મગ્ન કોણ થાય છે? દ્રવ્ય મગ્ન થાય છે કે પર્યાય? ગુરુદેવ કહે છે કે પર્યાય. મગ્ન તો પર્યાય થાય છે. પોતે ત્રિકાળ શુદ્ધ ભાવે નથી પર્યાયમાં, પોતે ત્રિકાળ શુદ્ધ ભાવે પર્યાયમાં નથી. જે પર્યાય સમયે સમયે જેનું લક્ષ કરે છે
એ પ્રમાણે એવા ભાવે થાય છે. એ પર્યાય હવે એ સમસ્ત પરનું લક્ષ છોડીને પોતાના ચિન્હ માત્ર જ્ઞાન સ્વરૂપનું લક્ષ કરે છે. એ પર્યાય મગ્ન થઈ એમ કહેવાય. કઈ પર્યાય? વર્તમાન વર્તતી પર્યાય. એક સમયની જ્ઞાનની પર્યાય જે પરના લક્ષે રહી છે અને પરનું જ્ઞાન કરે છે એ પર્યાય ક્યાં મગ્ન થાય છે? પોતાના દ્રવ્યને વિશે મગ્ન થાય છે. એટલે શું મગ્ન થાય છે? કોણ મગ્ન થાય છે? તો કે છે કે પર્યાય મગ્ન તો પર્યાય થાય છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. સત્ય અપેક્ષાએ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે અને એનો એક શુદ્ધ ભાવ પણ ચાલુ જ છે. એટલે આપણે કાળ શુદ્ધ પર્યાય કહીએ. એ તો ત્રિકાળ શુદ્ધ છે અને એવું પરિણમન પણ અંદરમાં તો ચાલે છે. પણ વર્તમાન વર્તતી જે પર્યાય, જે એના ઉપયોગ સાથે રહેલી જે જ્ઞાનની પર્યાય છે, તે જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ જે પર્યાય, એ જયારે સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે એ પર્યાય મગ્ન થાય છે. એમ ફરી પ્રશ્ન કર્યો કે પર્યાય દ્રવ્યમાં મગ્ન થાય છે કે પર્યાયમાં? પર્યાય દ્રવ્યમાં મગ્ન થાય છે કે પર્યાયમાં મગ્ન થાય છે? એમાં મગ્ન થાય. જે એક સમય રહેતી પર્યાયો એમાં તો મગ્ન થવાય નહીં, નથી થવાય. ગુરુદેવ કહે છે કે દ્રવ્યમાં, પર્યાયમાં શું મગ્ન થાય? આજે એના જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ છે એ ક્યાં મગ્ન થાય? એ એક સમયની પર્યાયમાં મગ્ન ન થાય, એ દ્રવ્યમાં મગ્ન થાય. દ્રવ્યને વિશે એકાગ્રતા કરે ત્યાં મગ્ન થાય છે. અને એમાં મગ્ન થાય છે તો અનુભવમાં શું આવે છે? કે અનંત ગુણોનું એક રૂપ જે પરિણમન છે એ એને અનુભવમાં આવે છે. એ કઈ અનંત ગુણ એમ અનુભવમાં આવે, ધ્રુવ અનુભવમાં આવે એમ થતું, પણ અનંત ગુણોનું એક રૂપ પરિણમન અનુભવમાં આવે છે. સાકર મોઢામાં નાખીએ તો શું અનુભવાય? સનેકાનો શાક અને કઈ નીકળ અને કઈ એવો અનુભવ થાય? સાકર મોઢામાં નાખીએ તો શું અનુભવમાં આવે? સનેકાનો શાક અને કઈ નીકળ અને કઈ સાકર એવું અનુભવમાં આવે? અરે ભાઈ, મીઠાશ અનુભવમાં આવે. સાકરમાં જે ગુણ રહ્યો છે એ ગુણ કુટસ્થ નથી, એનું પરિણમન થઈ રહ્યું છે. મીઠાશનો ગુણ છે તો એ મીઠાશ રૂપે પરિણમી રહ્યું છે અને એ મીઠાશનો અનુભવ થાય છે. સમજવાનું છે તો બધું કે અનંત ગુણનું એક રૂપ પરિણમન જે થઈ રહ્યું છે એ પરિણમન એને અનુભવમાં આવે છે. એટલે એ જે એક રૂપ પરિણમન છે એ શું છે? એ દ્રવ્ય છે. અપેક્ષાથી એને એ દ્રવ્ય કહ્યું. કારણ શુદ્ધ પર્યાયને આપણે શું કહ્યું? પારિણામિક ભાવે કહી, એને ત્રિકાળ કહી, એને અનંત સમય રહેવાવાળી કહી, એને અવિનાશી કહી, અનાદિ અનંત કહી. પણ એ પરિણમન છે, એ પરિણમન છે. અને એવું પરિણમન કેમ છે? તો ગુણ છે તો પરિણમન છે. એટલા માટે તો કારણ શુદ્ધ પર્યાય ગુણ સાથે તાદાત્મ્ય હોય જ. અને એ પરિણમન જે છે એ પરિણમન એને અનુભવમાં આવે છે. ગુણ બીજી કઈ રીતે અનુભવાય? કોઈ પણ ગુણ આપણને અનુભવમાં આવે તો કઈ રીતે અનુભવમાં આવે? એનું ગુણનું પરિણમન છે એમ અનુભવમાં આવે. સાકરના ઉદાહરણથી સમજાઈ જશે. ગુરુદેવે બહુ ટૂંકમાં વાત કરી છે, ઘણી વાર આ વાત તો સમજાવી છે. ગુરુદેવે તો કાંઈ બાકી રાખ્યું નથી, બધું સમજાવ્યું છે. કે છે અહીંયા કે દ્રવ્યમાં મગ્ન થાય છે, પર્યાયમાં શું મગ્ન થાય? પર્યાયમાં મગ્ન ન થાય પ્રભુ. સુખ અમૃતનું સરોવર જે ભગવાન આત્મા છે તેમાં પર્યાય મગ્ન થાય છે. કઈ પર્યાય? વર્તમાન વર્તતી પર્યાય. વર્તમાન વર્તતી એક સમયની પર્યાય એમાં મગ્ન થાય છે. પરમા સુખની કલ્પના છોડે છે અને અહીં ધ્રુવ સ્વરૂપમાં મગ્ન થાય છે એમ કે છે. આ તો ટૂંકમાં સાર ભર્યો છે ભાઈ.
બે શુભ અને અશુભ ભાવ દુઃખરૂપ છે, છતાં અનુકૂળતાની કલ્પનાના ઉલ્લસિત વીર્યમાં એને એમ લાગે છે કે આ મને ઠીક છે. શુભ ભાવ ઠીક એને લાગે છે, બહારની અનુકૂળતા ને એ બધામાં એને બધું ઠીક લાગે છે, પણ એ એની ભ્રાંતિ છે, એ મિથ્યા ભાવ છે. તો જે પુરુષ એ મિથ્યા ભાવને છોડે છે તે નિષ્કર્મ સુખના રાગ વિનાના સુખના સમૂહરૂપ અમૃત સરોવર એવા ભગવાન આત્મામાં મગ્ન થાય છે. તો કહે છે કે તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખ સમૂહરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશય ચૈતન્યમય એકરૂપ અદ્વિતીય નિજ ભાવને પામે છે. ગુરુદેવ એને સમજાવે છે કે નિજ દશાને, નિજ દશા તો પૂર્ણ દશા છે, પોતાની દશા ક્યારેય અધૂરી છે જ નહીં. અંદરમાં તો એ પૂર્ણ દશા છે, તો એવી પૂર્ણ દશાને એ પામે છે. અહીં તો એકદમ પૂર્ણતાની જ વાત કરી છે ને. કહે છે કે આ બાજુના બહારના કર્મજન્ય સુખની કલ્પનાને જે પરિહરે છે તે આ બાજુ એટલે બીજી બાજુના એટલે સ્વરૂપમાં શુદ્ધતામાં લીન થતા પૂર્ણ સુખને પરમ આનંદને પામે છે. ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ ખરેખર તો છોડવાનું શું છે? વસ્તુઓ તો વસ્તુના સ્થાને પડી છે, જેમ છે તેમ છે, રહી છે તો છે, શરીર પણ એમ જ છે, જે કંઈ મળ્યું છે બધું એની આસપાસમાં છે તે છે. આ પરિહરવાની વાત કરીને એટલે ગુરુદેવ સમજાવે છે કે ખરેખર તો શું છોડવાનું શું છે? ખરેખર છોડવાનું શું છે? દ્રષ્ટિ પલટવાની છે. દ્રષ્ટિ પલટી જાય છે. બસ જ્યાં એને સુખની કલ્પના હતી ત્યાં હવે એની દ્રષ્ટિ પલટી અને અંદરમાં જાય છે, એટલે અંદરમાં સુખ છે એમ શ્રદ્ધા બદલાઈ જાય, એ દ્રષ્ટિ પલટી. બહારમાં સુખની માન્યતા હતી એ ચાલી ગઈ. બહારમાં જે છે તે ન તો સુખ આપે છે કે ન તો દુઃખ આપે છે, એ બધું જ્ઞેય છે. જે બહારમાં જે કાંઈ છે એ બધું જ્ઞેય છે, એમાં એ સુખ પણ ના આપે ને દુઃખ પણ ના આપે. એમ દ્રષ્ટિ બદલાઈ જવી જોઈએ, એમ દ્રષ્ટિ પલટી જાય છે ને, દ્રષ્ટિ પલટી જાય છે. છોડવાનું શું છે? મિથ્યા માન્યતા છોડવાની છે, બીજું શું છોડવાનું છે? મિથ્યા માન્યતા છોડે એમ દ્રષ્ટિ પલટી જાય છે, બસ. બાકી બીજું શું છોડવું છે? આ કાંઈ મહેલ મકાન કે બહારના વૈભવ છોડવા છે એમ વાત નથી, કેમ કે એ તો છૂટા જ પડ્યા છે. એ ક્યાં તારા છે? તું ક્યાં એમાં છે? એ ક્યાં આત્મામાં અંદર આવ્યા છે અને આત્મા ક્યાં એમાં પેસ્યો છે? પણ પર વસ્તુમાં આ મને સુખ છે એવી સુખ બુદ્ધિ છે, એવી જે કલ્પના કરી છે એ કલ્પનાની દ્રષ્ટિ સ્વના આશ્રયમાં લઈ જવાની છે. એ કલ્પનાને છોડીને, જે કલ્પના કરી હતી એ કલ્પનાને છોડીને પોતાની દ્રષ્ટિ સ્વના આશ્રયમાં જતા, સ્વની દ્રષ્ટિ કરતા પછી સ્વનો અનુભવ થાય છે, એટલે બહારમાં ક્યાંય સુખ લાગતું જ નથી. એમ પછી સ્વની દ્રષ્ટિ કરતા એ જે પરમા સુખની કલ્પના કરી હતી ને એ છૂટી જાય છે. શું કહે છે કે પર વસ્તુમાં આ મને સુખરૂપ છે એવી જે કલ્પના કરી હતી તે કલ્પનાની દ્રષ્ટિ સ્વના આશ્રયમાં જતા સ્વની દ્રષ્ટિ કરતા છૂટી જાય છે. અહીં આશય એમ છે કે ભાઈ સ્વ આશ્રય ઓલી સુખની કલ્પનાની દ્રષ્ટિ છોડી દે, સ્વનો આશ્રય કરી અને પેલી જે તારી સુખની કલ્પનાની દ્રષ્ટિ છે એને તું છોડી દે. એમને નહીં છૂટે. આ પરમા સુખ નથી એમ 1,00,000 વખત કહીએ ને 1,00,000 વખત બોલાવડાવીએ તો એ કાંઈ છૂટે નહીં. સ્વમાંથી આનંદ આવે છે એવું જેને નિર્ણય થાય છે એને એ દ્રષ્ટિ છૂટે, એમને નહીં છૂટે. એટલે સ્વ આશ્રય પેલી દ્રષ્ટિ છૂટશે. કઈ? પેલી મિથ્યા દ્રષ્ટિ. બહારમાં પરમાં સુખ છે એવી જે ઊંધી માન્યતા છે એ છૂટશે કઈ રીતે? સ્વના આશ્રય છૂટશે. એ ભ્રાંતિ છે, તો ભ્રાંતિ તો પછી ચાલી જાય. જ્ઞાન થાય એટલે પછી ભ્રાંતિ રહેતી નથી.
એ ભ્રાંતિ છોડવા જેવી છે, એ દુઃખરૂપ છે, એનાથી તો ભવના ભ્રમણ થાય છે. અહીંયા 289 પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, 289 પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે નિષ્કર્મ એટલે રાગના કાર્ય વિનાનું સુખ. નિષ્કર્મ એટલે રાગના કાર્ય વિનાનું સુખ, સહજ સ્વાભાવિક સુખ અને તેનો સમૂહ. પહેલા પણ નિકરમ સમૂહ શબ્દ હતો અને અહીંયા પણ નિકર શબ્દ છે. પહેલા કર્મ શર્મ ક્રમ એમ હતું, જ્યારે હવે અહીં નિકર્મ શર્મ નિકર્મ એમ છે. એટલે પહેલા કરતા અહીંયા આગળ ની એટલે નહીં શબ્દ ઉમેર્યો છે. એટલે આ બે વિરોધાભાસી શબ્દો મૂક્યા છે. અને અહીંયા ભવી જીવ લીધો છે. એટલે કે મોક્ષને લાયક એવો એ જીવ કર્મજન્ય સુખને પરિહરીને અવશ્ય નિષ્કર્મ વિતરાગી સુખને પામે છે. ભગવાન આત્મા સુખ અમૃતનું સરોવર છે, તો તેમાં મગ્ન થતા અતિશય ચૈતન્યમય જે આનંદ છે તેને તે પામે છે. તે આનંદ અતિશય ચૈતન્યમય છે. જ્યારે એની કલ્પનાનું સુખ તો ઝેર અને રાગ છે. એની એટલે જીવની બહારમાં જે કલ્પના કરે છે એ સુખની કલ્પના, એ રાગ છે. પણ અજ્ઞાની ત્યાં ભરમાય છે. અજ્ઞાની ત્યાં ભરમાય છે ને, તો કહે છે કે જે ભવ્ય પુરુષ છે તે ભ્રમિત થતો નથી, એ ભ્રમરહિત થઈ આ અતિશય ચૈતન્યમય વિતરાગી આનંદને પામે છે. વળી તે એક રૂપ છે. અહીં પૂર્ણ આનંદની વાત કરવી છે ને, માટે તે એક રૂપ એક ધારાય છે એમ કહ્યું છે. એક રૂપ છે એટલે એનો અર્થ શું છે કે અહીંયા પૂર્ણની વાત કરવી છે, પૂર્ણ આનંદની વાત કરવી છે. માટે એ એક રૂપ એક ધારાય છે. એટલે એમાં તૂટક તૂટક એવું કાંઈ થતું નથી, એક ધારાય છે. વળી કહે છે કે તે અદ્વિતીય છે. એટલે બીજું કાંઈ એવું છે જ નહીં જગતમાં, બીજું કાંઈ એવું છે જ નહીં. અદ્વિતીય, જેની કોઈ જોડ નથી, બીજું એવું હોઈ શકે નહીં, બીજું કાંઈ છે જ નહીં, એવું સુખ છે. તેની સાથે કોઈને સરખાવી ન શકાય, તેને કોઈની ઉપમા પણ અપાય નહીં, એની તુલના પણ કોઈ સાથે થાય એવું અદ્વિતીય સુખ છે, અનુપમ સુખ છે. અદ્વિતીય અનુપમ સુખ છે, બીજું એવું નથી અને એને કોઈની ઉપમા પણ આપી ન શકે એવું છે. જગતના કોઈ પદાર્થમાંથી આવતા સુખની એને ઉપમા ન આપી શકાય, કેમ કે જગતમાંથી જે સુખ આવે એવી જે વાત છે એ તો કલ્પના માત્ર છે, વાસ્તવમાં એ સુખ નથી. તો આવા નિજ ભાવને પામે છે. આવી જે એકાંત સુખની પૂર્ણ આનંદની પરમ આનંદમય દશા છે તેને તે પામે છે. ગુરુદેવ કહે છે કે બહુ ટૂંકમાં સંકેલું છે. હું ટૂંકમાં પૂર્ણ પ્રાપ્તિની વાત કરી હતી. આશય એમ છે કે પરમાં ક્યાંય પણ એટલે શુભભાવમાં પણ જો તને સુખની કલ્પના હોય તો છોડી દે અને સહજ સુખ અમૃતનો સાગર ભગવાન આત્મા છે તેમાં લીન થઈ જાય. એનાથી તને શુદ્ધ ચૈતન્ય એકરૂપ અતુલ એવો આનંદ આવશે. બાકી આ રાગમય સુખની કલ્પના છે એ તો ઝેર છે, દુઃખ છે. એ પ્રશ્ન કરે કે આવો કેવો ઉપદેશ, આવો કેવો ઉપદેશ? પહેલા તો કંઈક બીજું હોય ને, એમ કે બીજું એને શું કરવું? આત્મામાં જવાની વાત કરી એટલે કે છે કે બીજું કંઈક પહેલા હોય ને. ગુરુદેવ કહે છે કે ભાઈ પહેલા પણ આ જ છે. તું પહેલા જેને માને છે તે શુભભાવ પ્રસત રાગ તો તે અનંતવાર કર્યો છે, તને એવો શુભભાવ તો અનંતવાર થયો છે, એને તું પહેલા માને છે, કેમ કે પહેલા એ હોય. પણ એ તું છોડી દે, એ વાત છોડી દે કે કઈ આ તું પહેલી વાર શુભભાવ કરે છે
એવું નથી. તે અનંતવાળ એવો શુભભાવ તો કર્યો છે, ક્યાં પહેલો છે? અહીં તો ટૂંકમાં સંકેલ્યું છે કે ભવ્ય પુરુષ પરમા સુખની કલ્પનાના ભ્રમથી રહિત થઈને સુખ અમૃતનો સમુદ્ર એવા નિજ શુદ્ધ આત્મામાં મગ્ન થાય છે અને તેથી તે અતિશય ચૈતન્યમય એક રૂપ અદ્વિતીય સુખની પ્રાપ્તિ કરે છે. રીત તો આ જ છે બાપુ. પહેલા પણ આ જ રીત હતી, અત્યારે આ જ રીત છે, અને ભવિષ્યમાં આ જ રીત રહેશે. માર્ગ કાંઈ જુદો નથી. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, ભગવાન આત્મા સુખ અમૃતથી છલોછલ ભરેલો સાગર છે. તેથી તેમાં જે મગ્ન થાય છે તે એક રૂપ પૂર્ણ અદ્વિતીય આનંદને પામે છે. મગ્ન થાય છે એમ કહીને માર્ગ કહ્યો છે. મગ્ન થાય છે એટલે એ માર્ગ દર્શાવ્યો. એકાગ્રતા સ્વરૂપને વિશે કરવી એ મગ્ન થવાની વાત છે, એટલે એ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી એ જ એકમાત્ર માર્ગ છે, અને એ માર્ગમાં એ મગ્ન થાય છે, ત્યાં લીન થાય છે અને સ્થિર થઈ જાય છે, અને એમ પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા એ માર્ગ કહ્યો. પૂર્ણ અતિન્દ્રિય આનંદને પામે છે એ તો સ્વરૂપમાં જાય છે એટલે એ તો અનુભવ થાય છે, પણ પછી એમ કહે છે કે મગ્ન થાય છે. મગ્ન થાય છે એટલે હવે બધો પુરુષાર્થ એ જ થયો. આપણે જેને ચારિત્રનો પુરુષાર્થ કહીએ છીએ એ ચારિત્રનો પુરુષાર્થ અંદરમાં મગ્ન થવાથી થાય છે. બાહ્યમાં ચારિત્ર લેવાથી એ પૂર્ણતાનો પુરુષાર્થ નથી થતો, પણ જ્યારે એવો અંદરમાં મગ્ન થાય છે એવો પુરુષાર્થ જેને ઉપડ્યો છે એને એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે કે બાહ્યમાં એવું જેને ચારિત્ર હોય, એવું ચારિત્ર હોય, એવો જ એને વ્યવહાર હોય, એને 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ પણ જ હોય. એટલે આ મગ્ન થાય છે એ એમ કહીને તો માર્ગ થયો છે. સમસ્ત કર્મજનિત સુખ સમૂહને પરિહરે છે એમ કહીને બંધ માર્ગનો નિરોધ દર્શાવ્યો છે. આ બંધ માર્ગ છે એમ સમજાવ્યું કે કર્મજનિત સુખ સમૂહને પરિહરે છે એમ કહી અને એ જે બંધનો માર્ગ છે એને છોડાવ્યો છે, એનો નિરોધ કર્યો છે. એટલે હવે એવો માર્ગ, જે ખોટો માર્ગ જે છે હવે એને ઉત્પન્ન જ થતો નથી, અને એક રૂપ પૂર્ણ અદ્વિતીય આનંદને પામે છે એમ કહી અને મોક્ષ કયો છે. એક રૂપ પૂર્ણ અદ્વિતીય આનંદને પામે છે એમ કહી અને મોક્ષ કયો છે. મોક્ષની દશાની વાત કરી દીધી. ભાઈ મોક્ષ માર્ગ જ આ છે કે સહજ આનંદમય નિજ શુદ્ધ ચૈતન્યમય આત્મામાં લીન થવું. એ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ રત્નત્રય છે, જે મોક્ષ માર્ગ છે, અને એમાં સ્થિર થતા મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ રત્નત્રય છે, એ ત્રણેય આત્મામાં લીનતા રૂપ આનંદની દશા છે. એ ખરેખર વાસ્તવમાં કઈ જુદી જુદી દશાએ નથી. પેલા આ વાત આવી છે, સમયસારમાં પણ આવી ગઈ છે, પ્રવચન સારમાં પણ વાત આવી ગઈ છે કે આ કઈ ત્રણ જુદા જુદા નથી. ખરેખર તો એ ત્રણેય આત્મામાં લીનતારૂપ આનંદની દશા છે. આ સિવાય કોઈ માર્ગ છે જ નહીં. વિસ્તાર કરીએ ત્યારે આપણે એમ કહીએ, પરંતુ ખરેખર તો શું છે કે પોતાની એવી આનંદમય દશા છે. જ્યારે એ અનુભવ થાય છે ત્યારે એમાં કાંઈ જુદું પડતું નથી. એમ એ વખતે કે સમ્યક દર્શન, આ સમ્યક જ્ઞાન, આ સમ્યક ચારિત્ર, એ એક જ છે. ત્રણેય એક જ છે. એ પર્યાય જે છે તે આનંદની દશા જ છે, બીજું કાંઈ નથી. તો આ રીતે આપણે કળશ 33મો અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત